એક તો આ ઓટોમેટિક નગારા કોણે ગોત્યા ને એને ગોતું છું. મંદિરોના હુડ કાઢી નાખ્યા. એ પૂંજારી બટન દબી ને બેહી જાય. એક જગ્યાએ હું ગયો તો એક બાપુ તો બેટરીથી આરતી ઉતારતા હતા. કપૂર ગૌરમ કરુણા અવતાર. મેં કેમ? મને કે દિવ્યલના નથી દેતું કોઈ. અને મંડાઈ ગયા હમ સબ હિન્દુ એક હે. એટલે હેમાં ગુંદીને ગાંઠિયા ખાવામાં વાત પગે લાગીને કહું પ્રતિષ્ઠ થાજો. આજ આ પ્રતિષ્ઠા પૂરી થાય, કાલે મંદિરમાં માં ભગવતી પધારે. એટલે નરેનભાઈ ગામને 100% પ્રતિષ્ઠાવું પડશે. એક પ્રતિજ્ઞા લેજો, માનો પ્રસાદ ખાય કે હું ગામમાં હાજર હશ ને ત્યારે આરતી ટાળે અવશ્ય મારી 110% અહીંયા હાજરી હશે. આ બધું થવું જોઈએ. નકર આપણી પરિસ્થિતિ એવી છે કે નવરાત્રી આવે ત્યારે ગરબાના ઘોબા ઉપાડ લઈ, શ્રાવણ મહિનો આવે એટલે ભોળાનાથના દૂધ ને દહીં ને ધબધબાટી બોલાવી દઈ. પછી એ 360 દિવસ ક્યાં મારો નાથ ભોળોનાથ ગયો, ક્યાં ગયો. પણ અત્યારે મારા તમારામાં જાગૃતતા આવી છે. 30-40 વર્ષ પહેલા આપણે આપણા માતાજીના મઠ જોયા છે. કાળી સૌદેશ ને દિવાળી સિવાય કોઈ ધક્કો ખાતું નહોતું. આપણો હુરો પૂરો સિંદૂર કાળી સૌદેશ ને દી ભાળતો. બોલો, આ ખોટી વાત નથી, સત્ય કહું છું. આ મને બહુ ઓછા બોલાવાનું કારણ આ છે બધા. પણ હકીકત આ છે કે હવે આપણે પ્રતિષ્ઠા છીએ. અત્યારે કોઈ એવી જગ્યા એવી નથી કે જગ્યાનો થડો જીતુભાઈ ઉજળો ન થયો હોય. આ વર્તમાન પરિસ્થિતિ, આ 21મી સદી 23 વર્ષની થવા આવી છે. પણ એની હારોહાર આ બધાય આપણે પ્રતિષ્ઠિત થયા છે. પણ આ પ્રતિજ્ઞા તો 110% લેજો છે. હમણાં હું જીતુભાઈ દરેક જગ્યાએ પ્રોગ્રામમાં કહું કે 7 વાગે ને સાંજના ગમે ત્યાં ગાડી લઈને જતા હોય અને જે રસ્તામાં ગામ આવે ને એ ગામમાં મંદિર તો હશે જ. ગાડી થોડીક વાર ન્યા લઈ લેજો. તમારે આરતી ટાણે તમે, હું પગે લાગીને કહું કે આરતી વખતે આપણી ગાડીનું પૈડું ચાલુ ન હોવું જોઈએ. અરે કાંઈ નહીં તો સાઈડમાં ગાડી રાખીને ઉભા રહી અને 5 મિનિટ તમે જે ભગવતીને માનતા હોવ, જે ઈષ્ટદેવને માનતા હોય ને 2 માળા કરી લેજો. અને ભારતનું ચિત્ર એવું થવું જોઈએ કે 7 થી 7:30 હાઈવે બંધ હોય છે, રસ્તા બંધ હોય છે. તમે એમ કહો કે આવા દેશ હશે? છે ઘણા આવા દેશ. આપણે જયારે હોબાળામાં સડી જાય ને એક મેસેજ કોક નાખી દે કે આવું થયું છે ને અન જે પછી જે ઉભરો આવે અને પછી પાછું બધું ક્યાં ખોવાઈ જાય. મારે એ વાત કરવી કે અહીંયા કોઈ પણ આપણે માં ખોડિયારનો અહીંયા મેળો હોય અને હવે તો બધે માની લો કે સારી હોટલ નહીં, આપણે નાસ્તો લેતા કાગળમાં ભજીયા આપતા. હવે એ ભજીયા ખાઈ જાય એને કાગળથી હાથ લૂચી નાખી અને એ ડૂચાનો ઘા કરી દઈ અને એમાં વંટોળિયો આવી જાય ને એ વંટોળિયો છે એ માં ખોડિયારની ધજા, માં ચામુંડાના ધજાની ઉપર વયો જાય ઉડતો ઉડતો. તેને પ્રસિદ્ધિ ન કહેવાય, એને વંટોળિયો કહેવાય. એ તો કોકની ખોટી હવા છે ને ત્યાં સુધી ઉપર રહી છે. બાકી એ હવા પૂરી થાય ત્યારે ક્યાં ફેંકાઈ જાય એ નક્કી નથી રહેવાનું ને. આ ધજા તો કાયમને માટે ફડાકા મારવાની છે. જેની પાસે સત્ય હશે, જેની પાસે ભજન હશે એ કાયમ મારીને તમારી પાસે રહેવાનું. અને આ બધું જવાબદારી આ મારા ને તમારા હાથની જ વાત છે. અને ધર્મને પ્રેમ કરશો ને તો તમારા ધર્મને કોઈ તોડી નહીં શકે. કોઈ ધર્મ ન તોડી શકે પ્રેમ હોય તો. રાણા પ્રતાપને એ જ કીધું ને કે રહેશે ધર્મ તો રહેશે ધરા. ધર્મ હશે તો જ હું તમે છીએ. આ મારું તમારું જે કાંઈ રાજભાઈ બહુ સારી વાત કરી કે એટલા એ રોય રેડ્યા છે ધર્મ ટકાવવા માટે, એટલા જ એટલી વસ્તી છે. અને ત્રીજી વાત, આ દેશને ઘણા લૂંટીને વયા ગયા સાહેબ. પણ હું ઘણીવાર જોતો હોઉં આ મુગલો પાસે કાંઈ અકબરની પેઢીને કાંઈ ઘટે એવું હતું પણ હિન્દુસ્તાન એને ખંભે હિત લેતું હતું ને. આ જીવડા હિસાબ વેસે લ્યો. કલકત્તામાં ચાની લારી છે અને ચા વાળો અત્યારે દિલ્હી બેઠો છે. આ સત્યની તાકાત છે. આ ટૂંકી વાત તમને કહું કે જે એકવાર ત્રીજી વાત કે આપણા સ્ટેટ, આપણા રજવાડાઓ તમામ એમ કહેવાય જ્યારે હતું ત્યારે મોગલોને નીચે પણ કામ કર્યું છે, અંગ્રેજો નીચે પણ કામ કર્યું છે. પણ આ જે બધાયના પેલેસ એમણામ છે. અને જે ખોટા લૂંટવા આવ્યા હતા એ મારું કહેવાનો સૂર એ છે કે એ મુગલોના પરિવાર અત્યારે ચા વેચે છે. અંદર એટલું જ રાખવાનું કે સત્ય હશે ને ભલે ગમે એટલું થયું પણ હજી દ્વારકાના દેવળથી લઈને આ ભગવતીના ખોડિયારના મંદિર સુધી તેમ વૈયાવો ને આજ આપણા મઢમાં ચામુંડાના સુધી વૈયાવો. હજી કોઈના બાપની તાકાત નથી સાહેબ કે આપણે ધર્મમાંથી કોઈ રોકી શકે. એ નવી વાત છે. શું કામ? અંદર રોપાયેલો છે, અંદર પ્રેમ છે, અંદર ધર્મ પીડ્યો છે.
અને એ બધાયના પાયામાં કોઈ હોય, આ દેશ જ શક્તિ ઉપાસનાનો દેશ. આ દેશ છે ને શક્તિ ઉપાસનાનો દેશ. આ ધરતી સ્ત્રી છે, આ મેહુલો એ પુરુષ છે. વરસાદ છે એ ધરતીનો ધણી પણ કહી શકાય. તો જો સ્ત્રીમાં અને ધણીમાં ફેર કેટલો ખબર? આ પુરુષ એટલે મેહુલો, એ તો ગમે ત્યારે આવે, હડુડતોય આવે, હરવડે આવે, કડાકા ફડાકા કરતો આવે. ઘણા નથી આવતા થઈ ગયું ખાવાનું કે હું છે માપ માર્યો. પુરુષ ગમે એ રીતે આવે કે ધરતી એની ધીરતા ન છોડી શકે કોઈ દી. ધરતી હંમેશા ગ્રહણ કરતી હોય. અને પ્રથમ જો કોઈ ગુરુ હોય તો એ આપણી માં છે. તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો છે બાપુ. પહેલું કોઈ ગુરુ હોય ને તો એ આપણી માં છે, પછી આપણો સદગુરુ છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જે સંતાએ કુખથી જ્ઞાન મેળવ્યા હોય ને એનું સંતાન આવા ઉજળા કામ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. બાકી ખારા સામે ખારે સિંહને ડાળિયા ખાધા હોય, ત્યાં કોઈ દી મહારાણો પ્રતાપ કે ડગાઈસો દાદો કે રામકૃષ્ણ ન જન્મે, ત્યાં જન્મે એ બધા જોની વોકરના ભાણિયા જન્મે. આ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. એટલે કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની મોઢેન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણ. લાલ મુખ સે દીદી ઓઢી એની મુખ દે દીદી. શિવાજીન નીંદર નાવે માતાજી જપાય નાવે. ધ્યાન આપજો, કારણ કે હું ઘડીક ભૂલ ભૂલાવણી રમાડવાનો છું. એક વાત મૂકી દીધી તો મૂળ વાત ભૂલાઈ જાય. આ વાતમાં એ માટે લીધી બાપુ, જનેતાને એક ભરોસો હોય છે, એનો દાખલો. હા, દાખલો આપું. ભગવાન કૃષ્ણને જે એમ કહેવાય જશોદાના ખોળામાં નાખ્યા અને 11 વર્ષનો માં જશોદાએ કરીને દીધી દો. અને કાકો અક્રૂર જેથી તેડવા આવ્યા, ખબર જ હતી હો કે હું કામ તેડવા આવ્યો છે. કંસના મલ યુદ્ધમાં જવાનું હતું, એનું તેડું હતું. તો સાંભળી લો, ન્યા તેથી હારે નંદ બાબા ગયા પણ જશોદા નહોતા ગયા. આ જનેતાને ધાવણની તાકાતને એને ભરોસો હતો કે મેં ધવરાવીને મોટો કર્યો છે. એક કંસ હું એવા હાથ આવે તોય મારો કૃષ્ણ પાછો ન પડે. બીજો દાખલો, હા, જેથી જુનાણા ઉપર જેથી ચડાઈ કરી તેથી સાહેબ દેવાજ બોદર હારે ગયા છે, નવઘણ હારે. મોહનભાઈ આયરાણી નહોતા ગયા. તેથી એને ક્યાંય જોડો કરાટો બીજી સ્કૂલમાં નહોતો મોકલ્યો નવઘણને. તેથી આયરાણીએ મોટો કરીને મોકલ્યો હતો. એ આયરાણીને ભરોસો હતો કે મારો નવઘણ હવે પાછો ન પડે, કારણ કે મેં એને ધવરાવીને મોટે મોકલ્યો છે. હે લક્ષ્મણની વાત રે બાપ રામ
રામ લક્ષ્મણની વાત